23મી સપ્ટેમ્બરે 10મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ મનાવવાનું માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે નક્કી કરેલું છે. એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં આજે જિલ્લા સ્તરનો આયુષ્ય મેળાનું આયોજન થયું. આમાં અમારા માન્ય લોકવાડીના ધારાસભ્ય માન્ય મુકેશભાઈ, અમારા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મહિરભાઈ, અધિકારીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આયુર્વેદિકનો કેમ પ્રચાર થાય, કારણ કે ઋષિમુનિઓએ આપણને આપેલી વારસાની આ ભેટ છે અને વિશ્વને પણ આપણે આ અમૂલ્ય વારસો આપણે આયુર્વેદિકનો દુનિયાને પણ આપ્યો છે અને એમાંથી લોકો અત્યારે ધીરે ધીરે જાગૃતતા તરફ વધ્યા છે. આયુર્વેદિકનો ઉપયોગ વધારવો જોઈએ અને એલોપેથીથી બચવા માટે અને એમાં આયુર્વેદિકની કોઈ આપણે આડઅસર થતી નથી, તો લોકો વધુ એનો જરૂરિયાતમંદો એનો લાભ લે અને એમાં જાગૃતતા માટેનો આજનો સરસ કાર્યક્રમ યોજાયો છે. અહીંયા સ્ટોલનું પણ આયોજન થયું છે. અહીંયા જે આમાં સ્પર્ધકો અથવા જે આમાં એચિવમેન્ટ મેળવનાર તમામ વ્યક્તિઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અને સરસ આજે આ કાર્યક્રમ યોજાયો છે. એમાં અનેક લોકો ઉપસ્થિત કરી આ કાર્યક્રમની શોભાયામાન કરેલું છે.